ભાવનગર શહેરના ઘોઘા રોડ 14 નાળા મફતનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીમાં દુર્ગંધવાળું પાણી ભળી જતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા, પરંતુ અનેકવાર કોર્પોરેટરને અને મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવતા મીડિયાને સમક્ષ રજૂઆત કરી હતી। ત્યારે છેલ્લા 5 થી 6 દિવસથી પીવાનું પાણી આવતું પણ નથી, જેને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે જલ્દીમાં જલ્દી મનપા દ્વારા પીવાના પાણીની સમસ્યા દૂર કરે તેવી લોક માંગ ઉઠી હતી। રોજ ઉઠીને પાણીની બળતરા કરવાની અમારે ચાલુ કરવાની 2 વાગે પાણી આપો, 2 વાગે પાણી નથી આવતું। કયો વિસ્તારનો શું પ્રશ્ન છે? 14 નાળા મફતનગર। શું પ્રશ્ન છે? પાણી મહિનાથી થાય, એક ધારું પાણી આવતું ને આવે છે તો ગટરનું પાણી આવે છે, અમારે પાણી પીવા નથી નાવા ધોવા, અહીંયા ખાડા ગોળે છે, અમારે પાણી ક્યાં ભરવા જવું? ટાંકાના પૈસાને કાંઈ અમારે થતું નથી, ટાંકો આવે તો અમે મંગાવીએ કી, અને ટાંકા આટલું થઈને અમે ઘણું કરવી છે પણ 200 રૂપિયા ટાંકાના લે છે, અમે ક્યાંથી ગરીબ માણસ કાઢવી? એટલે પાણીની રજૂઆત છે કે પાણી અમને આપો, ભલે કલાક આપે પણ પાણી આપો। પાણી આવશે છોકરા તળસડા મારે છે। મારું નામ છે જમાલભાઈ મુસાભાઈ મહેતર, ઘોઘા રોડ 14 નાળા મફતનગર વિસ્તાર સરદારનગર 50 પેરાની બાજુમાં આવેલ છે। તે મફતનગર વિસ્તારની માલિપા અમારે છેલ્લા 15 દિવસથી પાણી અનિયમિત આવે છે, અને છેલ્લા 3 દિવસથી તો સાવ પાણી બી નથી આવતું। અમારે આ બહેનો બધી જો પાણી ભરવા ક્યાં ક્યાં જઈ રહી છે, કોઈ દાડીએ જાય, કોઈ બંગલાના વાસણ ઉટકવા જતું હોય, એ ટાંકો કેમ મંગાવી શકે? બીજા નંબરમાં ગંદકીનું પાણી જે તમે લીધું એ પાણી તમે જુઓ કેવું ગંદકીનું છે। એટલે કમિશનરને ફોન કરીએ તો કોર્પોરેટરો ના પાડે છે। કોર્પોરેટરોને 2-4ને વાત કરી તો કે અત્યારે પાણી આપવામાં નહીં આવે। પછી અમે મેયર સાહેબને વાત કરી તો કે તમે કાલ બપોરે 2 વાગે ફોન કરજો। 2 વાગે ફોન કરીએ તો ફોન એના બધાના બંધ આવતા હોય છે, વોટર વીસનો બી બંધ આવે છે, ને કમિશનરનો મેયરના બધાના ફોન બંધ આવે છે। આ તો અત્યારે કેમ ફોન લાગી ગયો તો એ લોકોએ કાલે ફોન કરવાનું કીધું છે।